ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સ સાયન્સ આર્ટ્સ અને ગુજકેટ 2024નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આપણી સાથે કેટલાક ટોપર્સ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે કે જેમણે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને ગુજકેટમાં પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે, સાથે જ પોતે ઈચ્છિત સફળતા પણ હાંસલ કરી છે. આ વખતે જો વાત કરવામાં આવે તો બોર્ડનું પરિણામ 1 થી 3 અઠવાડિયા વહેલું જાહેર થયું છે, ત્યારે કેટલાક જે સ્ટુડન્ટ્સ છે તેમનાથી વાત કરીશું. કેટલા ખુશ છો તમે પરિણામથી? કેટલું પરિણામ તમારું આવ્યું? મારા 99.10% છે. હું ઘણી ખુશ છું મારા પરિણામથી. સાયન્સ હતું મારે. તમારો સફળતાનો શ્રેય કોને આપશો? કારણ કે માતા પિતા ખૂબ જ મોટો રોલ ભજવતા હોય છે, સાથે જ ટીચર્સ હોય છે. કોણ ખૂબ જ મદદરૂપ રહ્યું? કારણ કે આ વખતે તો રિઝલ્ટ બી ખૂબ ઊંચું આવ્યું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ભગવાન છે, દેન માતા પિતા, ઓફકોર્સ HBK સ્કૂલ અને મારી મહેનત. શું કરવાની ઈચ્છા છે આગળ? મેડિકલમાં જવું છે મારે, MBBS કરવાની ઈચ્છા છે. ગુજકેટમાં શું પરિણામ? ગુજકેટમાં મારા 105 માર્ક્સ છે. શું નામ તમારું? કેટલા ખુશ તમે તમારા પરિણામથી? મારું નામ નિમિષા જાદવ છે. મારે 86% આવ્યા છે. આ પરિણામથી હું ઘણી ખુશ છું. એક આર્ટ્સની સ્ટુડન્ટ થઈને આટલા સારા પર્સન્ટેજ આવ્યા એટલે મને એ ખુશી છે કે સારા છે. જે વિદ્યાર્થીઓ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી બી વાત કરીશું. શું નામ તમારું? કેટલું તમારું રિઝલ્ટ છે અને શું રિઝલ્ટ જે અપેક્ષિત હતું એ આવ્યું છે? મારું નામ હર્ષ ધ્રુવ છે અને હું 12 સાયન્સ એ ગ્રુપનો વિદ્યાર્થી છું અને મેં 12 સાયન્સ બોર્ડમાં 95.23% અને ગુજકેટમાં 120 માર્ક પ્રાપ્ત કર્યા છે અને હું ખુશ છું બહુ ધાર્યું પરિણામ મેળવ્યું એનાથી. ગુજકેટની અંદર એક પણ માર્ક કપાયો નથી કદાચ તમારો. શું આગળ ઈચ્છા અને જે આ શાનદાર પરિણામ તમે હાંસલ કર્યું, કોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી? બધાની, મારા ઓલ ટીચર્સ, પછી પેરેન્ટ્સની પણ ખૂબ જ ભૂમિકા રહી. છેલ્લા 2 વર્ષથી મને ખૂબ જ સપોર્ટ રહ્યો. JEEની એક્ઝામમાં પણ મને ખૂબ જ સપોર્ટ રહ્યો અને બધાનો ઓવરઓલ ઘણો સપોર્ટ રહ્યો. શું કરવું શું છે આગળ? આગળ હવે કમ્પ્યુટર સાયન્સનો વિચાર છે IITમાં. તમારું શું રિઝલ્ટ આવ્યું? કેટલા ખુશ છો તમે રિઝલ્ટથી? હું બારોટ પાર્થિલ, મારું 92% રિઝલ્ટ આવ્યું. ગુજકેટમાં મારા 106.25 છે. સારું છે. શું કરવું છે આગળ? CS. પ્રિન્સિપલ પણ સ્કૂલના આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. મેડમ, 3 કારણ અત્યારે લાગી રહ્યા છે જે પ્રકારે કોમર્સ અને સાયન્સનું શાનદાર પરિણામ છે. વાત કરીએ તો શું પેપર ઇઝી હતું જે આટલું ઊંચું પરિણામ આવ્યું, યા પછી સ્ટુડન્ટ્સ એક્સલન્ટ થઈ ગયા છે ગુજરાતમાં કારણ કે અત્યાર સુધી પરિણામ આટલું ઊંચું નહોતું જોવા મળતું એટલે, અથવા તો ત્રીજું કારણ કે સ્ટુડન્ટ્સની સંખ્યા બોર્ડની અંદર સતત ઘટતી જોવા મળી રહી છે. કોલેજ યુનિવર્સિટીની સંખ્યા વધી છે, બેઠકો જે કોલેજ અને યુનિવર્સિટીઝમાં છે દર વર્ષે ખાલી રહી જાય છે, એના કારણે કદાચ એક પ્રેશર અને પરિણામ ઊંચું આપવું પડ્યું. વાત સાચી છે. એકચ્યુઅલી તમે ત્રણેય રીઝન કયા, એ ત્રણેય રીઝનને હું વેલિડ ગણીશ. કારણ કે ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય એ સરકારનો એક ગોલ હતો કે 10મા પછી વિદ્યાર્થીઓ ભણવાનું મૂકી દેતા હતા, 11 અને 12 ધોરણ નથી કરતા. 12 સાયન્સમાં પણ વિદ્યાર્થીઓ ગભરાઈ જતા હતા. જો નીચું પરિણામ આવે તો હતાશા એ લોકોને ઘેરી વળતી હતી. તો જે આ ઊંચું પરિણામ આવ્યું છે તે વિદ્યાર્થીઓને ચોક્કસ ઉત્સાહ પ્રેરક બન્યું છે. પણ સાથે આ જે ઊંચું પરિણામ આવ્યું છે એમાં જે દર વર્ષે વિદ્યાર્થીઓ મહેનત કરતા જ હોય છે અને પરિણામ એમાં ક્યાંક 4-5 માર્ક માટે એ લોકો A1 ગ્રેડ માટે રહી જતા હોય છે. પરંતુ આજે ખૂબ જ ઉત્સાહજનક પરિણામ છે. અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મહેનત કરી છે. અમારા સપોર્ટથી અને વાલીઓના સપોર્ટથી ઊંચું પરિણામ લાવ્યા છે, એમના માટે અમને ગૌરવ છે. શું નામ તમારું? શું પરિણામ તમારું આવ્યું છે અને કેટલા ખુશ છો? મારું નામ મનવી શાહ છે અને મારું 94% આવ્યા છે અને આ બધું મારા સર, ટીચર અને HBKની મહેનતથી છે અને મારા ફ્રેન્ડ્સ, પેરેન્ટ્સ બધા જ સપોર્ટિવ હતા. એમના લીધે જ મારે A1 ગ્રેડ આવ્યો છે. શું કરે છે આપના પેરેન્ટ્સ અને શું ભૂમિકા રહી એમની? મારા પપ્પા જોબ કરે છે અને એ દિવસ રાત મહેનત કરે છે એટલે જ હું ભણી શકી આટલું. શું નામ તમારું અને કેટલા ખુશ તમે તમારા પરિણામથી? મારું નામ પઠાણ સલીકા ઇમરાન ખાન છે અને હું 12th કોમર્સની સ્ટુડન્ટ છું. મારા પર્સન્ટેજ 91 છે અને મારા રિઝલ્ટમાં તો આખી સ્કૂલ અને શિક્ષકશ્રીનું ખૂબ જ પ્રદાન રહ્યું છે અને મારા મમ્મી પપ્પાનું પણ ખૂબ જ સપોર્ટિવ હતા મારા ભણવા માટે. શું કરવું છે તમારે આગળ? હવે આગળ રિઝલ્ટ સારું છે તો હવે કશું સારા જ કોર્સમાં જઈને સારું જ કરવાનું છે. શું રિઝલ્ટ તમે હાંસલ કર્યું છે અને કેટલા ખુશ છો? કોનો મહત્વનો ફાળો રહ્યો? 91% આવ્યા છે અને પેરેન્ટ્સ અને ટીચર્સના સ્કૂલના HBK ટીમનો ખૂબ ફાળો રહ્યો છે અને સારા રિઝલ્ટ આવ્યું છે. તો શું કરવું શું છે? કારણ કે આ વખતે પરિણામ ખૂબ ઊંચું આવ્યું છે, તો લાગે છે કે આ રિઝલ્ટ પૂરતું રહેશે જ્યાં જે પણ ગોલ તમે વિચાર્યો છે એના માટે? હા, આ રિઝલ્ટ પૂરતું રહેશે. મારે CA કરવું છે, સો દેટ્સ વાય આ રિઝલ્ટ મારા માટે પૂરતું રહેશે. અને કેટલાક વિદ્યાર્થીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી પણ વાત કરીશું. કેટલા ખુશ તમે તમારા રિઝલ્ટથી? બહુ જ વધારે ખુશ છીએ. અમે પણ ખુશ છીએ, પરિવાર પણ ખુશ છે અને સ્કૂલવાળા તો બહુ જ ખુશ છે. રિઝલ્ટ હાંસલ કર્યું છે અને શું અપેક્ષિત પરિણામ આપને મળ્યું છે અને શું કરવું શું છે આગળ?
ધાર્યા કરતાં વધારે પરિણામ મળ્યું છે. હું 12th કોમર્સમાં છું અને 92% આવ્યા છે. આગળ મારા ફેમિલીની બી ઈચ્છા છે કે હું જીપીએસસી ક્રેક કરું, તો જીપીએસસીમાં મારે ગવર્મેન્ટ એક્ઝામ આપવી છે. શું પરિણામ તમે મળ્યું? ખુશ તો લાગી રહ્યા છો. હું સાયન્સની સ્ટુડન્ટ છું. મારે 97.5% રેન્ક આવ્યા છે અને 90% થાય છે. ગુજકેટમાં શું રિઝલ્ટ અને શું કરવું શું છે પછી આગળ? ગુજકેટમાં મારે 97% છે, મારે 100 માર્ક્સ છે અને આગળ મારે મેડિકલમાં MBBSમાં કરવાનું છે. તમે કેટલા ખુશ? હું બહુ જ ખુશ છું. મારે જે ધાર્યું પરિણામ હતું એના જેટલું જ પરિણામ આવ્યું છે અને મારે 87% આવ્યા છે કોમર્સમાં અને હવે હું CA કરવાનું વિચારું છું. આ તમામ વિદ્યાર્થીઓ કે જે 12 કોમર્સ, સાયન્સ, આર્ટ્સ અને ગુજકેટ જેવી પરીક્ષાઓ આપી ચૂક્યા હતા, પરિણામનો ઇંતજાર કરી રહ્યા હતા. દર વખતે જો વાત કરવામાં આવે તો ગુજરાત બોર્ડનું પરિણામ 15 મે એની આસપાસ અથવા તો 15 મે બાદ આવતું હોય છે, પરંતુ આ વખતે ગુજરાત બોર્ડનું પરિણામ ગત વર્ષોની તુલનામાં 1 થી 3 અઠવાડિયા વહેલું આવ્યું છે અને પરિણામ પણ રેકોર્ડ પરિણામ આ વખતે જોવા મળ્યું છે. સાયન્સની વાત કરીએ તો 84% આસપાસ પરિણામ, કોમર્સની વાત કરીએ તો 92% આસપાસ પરિણામ આ વખતે જોવા મળ્યું છે. તમામ વિદ્યાર્થીઓના મોઢા ઉપર એક ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારનું પરિણામ છે લગભગ વિદ્યાર્થીઓ અપેક્ષા કરી રહ્યા છે કે તેમને જે બ્રાન્ચમાં એડમિશન જોઈએ છે તેમાં એડમિશન ભવિષ્યમાં મળી રહેશે. કેમેરામેન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, અમદાવાદ.